नियमानुसार परमाणुमा शुद्ध भाव अधिकार कलश 58 वैसे कलश में पाठ करी अनुचित પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત માત્ર જેમને હરિગ્રહ છે જે
માં જેની તીક્ષ્ણ બુદ્ધિને પરદ્રવ્યથી પ્રાણ એવા પ્રકારના પાંચ ગુણ હતા. યોગીશ્વર એ તો યોગી આવે છે. ચૈતન્ય ગાંધી પૂજામાં એક પંક્તિ છે, હે જીનેન્દ્ર ભગવાન યોગી હોવા છતાં આપ અયોગી એવા પ્રકારનો ભાવ છે. આપ યોગી છો કે અયોગી, કે આત્માના પ્રદેશોનું કંપન નથી ને આપને, એટલે આપ અયોગી છો. અને ઉપયોગને આત્મામાં જોડી દીધો છે ને, માટે આપ યોગી છો. યોગના આત્માના પ્રદેશોના કંપનની અપેક્ષાએ અયોગી. અને જ્ઞાન દર્શન ચારિત્રનો વ્યાપાર જે છે અંદરમાં જોડાઈ ગયો છે, માટે યોગી છે. એવી જાય છે. અહીંયા જે ભોગી લખ્યું ને, જેને પાંચ ઇન્દ્રિયના વિષય ભોગમાં સુખબુદ્ધિ છે, કે આ બધી બહારમાં અનુકૂળ સામગ્રીની જે પ્રાપ્તિ થાય છે, એ ભોગીઓના ભોગ એ જે બધું મળ્યું એનું મૂળ, એના મૂળમાં શું છે? એના મૂળમાં જઈને જોવામાં આવે તો સુકૃત ભાવ એના મૂળમાં જઈને આ બહારમાં બધી એવી પર્યાય મળે, ભોગભૂમિમાં જન્મ થાય, ભોગભૂમિના યુગલમાં જન્મે છે ને મનુષ્યની અંદર, ઉત્તમ ભોગભૂમિમાં, મધ્યમ ભોગભૂમિમાં, જગન્ય ભોગભૂમિમાં. ભોગભૂમિમાં 10 પ્રકારના કલ્પવૃક્ષ હોય, વજ્રો શરનારા સર્ણ હોય, બધા પ્રકારની અનુકૂળતાઓ હોય. તો અહીંયા તો એ કહે છે કે એ જે બધું મળે છે ને, એ કહે છે કે શુભ ભાવના ફળમાં મળે છે. અને અજ્ઞાની જીવને એ બધું મળે છે તો એમાં શું થઈ જાય છે? રોપાઈ જાય છે. એટલે કે ભોગીઓના ભોગનું એ ભોગવવામાં પડે છે, તેના મૂળમાં જોવામાં આવે તો શું છે? શુભ ભાવ. શુભ ભાવ ન હોત તો આ સામગ્રી મળી ન હોત, તો એના મૂળમાં, ભોગીઓના ભોગના મૂળમાં એ છે. એક વાત. અને બીજી વાત, ભોગી શુભ ભાવ કરશે ને, ભોગી શુભ ભાવ કરશે તો પણ ભોગના માટે શુભ ભાવ કરશે. સમજી ગયા કે નહીં? ભોગી શુભ ભાવ કરશે તો ધર્મના હેતુથી નહીં કરે. આગળ આપણે સમય તમારે ગાથાઓ આવે છે એ બંધનિકાની અંદર, એ જ ગાથાઓ આવશે બધી 273, 74 એની ગાથાઓ. એ સમય સાથે ખબર તો સમય સાથે ગાથા લખી છે 275 માં એમ લખ્યું છે કે તે ધર્મને શ્રદ્ધે પ્રીતિ રુચિ અને સ્પર્શન કરે, તે ભોગ હેતુ ધર્મને નહીં કર્મ ક્ષયના હેતુ. માને ધર્મ એટલે આ બહારમાં બધી જે વ્રતાદિની ક્રિયા, સ્વાધ્યાય વગેરેની ક્રિયાને ધર્મના અનુષ્ઠાનમાં જોડાય છે ને અજ્ઞાની, તો એ કહે છે ભોગ હેતુ, ભોગના હેતુથી બધું કરે છે, નહીં કર્મ ક્ષયના હેતુથી. કર્મ ક્ષયના હેતુથી નહીં, પણ એને કહે છે કે ભોગના હેતુથી કે આ બધું કરીએ તો આપણને બહારમાં બધું મળે, કઈ કરેલું ફોકટ જતું નથી. એટલે અત્યારે બી નાખ્યા હશે તો આગળ જતા એના ફળ મળશે ને પછી આપણને આ ભાવમાં પણ શાંતિ, પરભાવમાં પણ શાંતિ, એમ જો ભાવ કરીશું તો અહીંયા પણ આ વખત આ પર્યાયમાં તો બધું બહારમાં સારું છે, પણ હવે થોડા મંદ કશાયના પરિણામ દયા પૂજા ભક્તિ કરીએ તો આ ભાવને આવતો ભોગ એ શું થાય? સુધરી જાય. આ ભાવમાં પણ ભોગવવા મળ્યું અને આવતા ભાવમાં પણ બધું શું થાય? ભોગવવા મળે. કેમ કે ભોગનો હેતુ શું છે? કે શુભ ભાવ. ભોગનું મૂળ શું છે? કે શુભ ભાવ. ભાવ કરો.
પહેલા ભાવાર્થ જરા વાંચી લઉં છું. અભવ્યજી વેદ જ્ઞાન થવાની યોગ્યતા નહીં હોવાથી એ કર્મફળ ચેતનાને જાણે છે, પરંતુ જ્ઞાન ચેતનાને જાણતો નથી. તેથી શુદ્ધ આત્મિક ધર્મનું શ્રદ્ધાંત તેને નથી. તે શુભ કર્મને જ ધર્મ સમજી શ્રદ્ધાંત કરે છે. તેથી તેના ફળ તરીકે વૈવેક સુધીના ભોગને પામે છે. નવી વૈવેક સુધી જશે ભોગને પામે, પરંતુ કર્મનો ક્ષય થતો નથી. એટલે અહીંયા લખે છે કે ભોગ હેતુ એ લખે જો એ ધર્મને ભૂતાર્થ ધર્મને નથી શ્રદ્ધતો, ભોગના નિમિત્તરૂપ આ લખ્યો ભોગના નિમિત્તરૂપ શુભ કર્મ માત્ર અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે. શું? ભોગના નિમિત્તરૂપ. ભોગમાં નિમિત્ત કયો ભાવ છે? અશુભ ભાવ, શુભ ભાવ કે શુદ્ધ ભાવ? શુભ ભાવ. તે કહે છે કે ભોગના નિમિત્તરૂપ શુભ ભાવને જ અજ્ઞાની જીવ શ્રદ્ધે છે, એટલે એમાં એને ઉપાધિ બુદ્ધિ છે. એ કહે છે જો આવો સગુણી સુકૃત શુભ કર્મ ભોગીઓના ભોગનું મૂળ છે. પછી કહે છે કઈ લીટીનો અર્થ છે ને, સુકૃતમ અપી સમસ્તમ ભોગીનામ ભોગ મૂલમ. હવે પરમ તત્વના અભ્યાસમાં 59 કલશ 84 પાનમાં આવી પાછળ પરમ તત્વના અભ્યાસમાં નિષ્ણાત લો. શબ્દ જોડે કે આ તત્વ નથી લખ્યું, શું લખ્યું છે? પરમ તત્વના અભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા મુનીશ્વર ભવથી વિમુક્ત થવા અર્થે એ સગળાય શુભ કર્મને છોડો અને સાર તત્વ સ્વરૂપ એવા ઉભય સમય સારને ભજો. એમાં શું દોષ છે? શું કહે છે? તો કહે છે કે ભોગીઓના ભોગનું મૂળ એ જે શુભ કર્મ છે એને તો છોડવાની વાત કરી એ ભોગીઓના. અને હવે ગ્રહણ કોને કરવાની વાત કરે છે? તો કહે છે કે પરમ તત્વના અભ્યાસમાં નિષ્ણાત. આ પરમ તત્વ એટલે જે શુદ્ધ અંતઃ તત્વ જે છે. આમ બે ભેદ પાડ્યા, અંતઃ તત્વ ને બહિર તત્વ. એટલે સાતી તત્વોનો સમૂહ છે એ બધું જશે બહિર તત્વમાં. અને અહીંયા જે પરમ તત્વ લખ્યું છે ને, જે સમય સામે અય કથમ અપી મૃત્વા, પછી તત્વ કૌતૂહલી છે. તો તત્વ કૌતૂહલી એટલે કયા તત્વને જાણવાનું કૌતૂહલ કર. કે અંદરમાં જે આ કારણ પરમાત્મા જે છે, જે શુદ્ધ જીવાસ્તિકાય છે, જે સાપેક્ષ શુદ્ધ નહીં નિરપેક્ષ શુદ્ધ છે. સમજ પડે છે? ક્ષાયિક ભાવ એ શુદ્ધ તો છે પણ એ સાપેક્ષ શુદ્ધ છે. અને અહીંયા જે પરમ તત્વની વાત છે એ નિરપેક્ષ શુદ્ધ છે. કેમ કે ક્ષાયિક ભાવમાં કેવલ જ્ઞાનમાં કર્મના ક્ષયની અપેક્ષા આવી ને, એટલે સાપેક્ષ શુદ્ધ છે. હું તો નિરપેક્ષ શુદ્ધ છું. અને ક્ષાયિક ભાવ જે છે એ શુદ્ધ પર્યાય તો છે પણ એ અનિત્ય શુદ્ધ છે. અનિત્ય શુદ્ધ છે. જ્યારે હું નિત્ય શુદ્ધ આવી, આપણે કલશમાં આગળ આવ્યું નિત્ય શુદ્ધ ચિદાન આવે ને કલશ આગળ. હા આગળ છે, આગળના પેજ ઉપર છે કલશ. 80 નંબરના પાના ઉપર 56 કલશ છે કે નહીં? હવે શું લખ્યું? શુદ્ધની આગળ શું લખ્યું છે? 56 કલશ. નિત્ય શુદ્ધ લો છે કે નહીં? નિત્ય શુદ્ધ. તો પછી ક્ષાયિક ભાવની પર્યાય શુદ્ધ નથી કોણ ના પાડે છે? શુદ્ધ છે પણ એ અનિત્ય શુદ્ધ છે. અને આ તો નિત્ય શુદ્ધની વાત ચાલે છે. સમજાય છે? તો પછી કેવલ જ્ઞાનની પર્યાય શુદ્ધ નથી, શુદ્ધ છે ને પણ સાપેક્ષ શુદ્ધ છે.
અને હું તો નિરપેક્ષ શુદ્ધ છું. ચાર ભાવ છે એ સક્રિય ભાવ છે અને હું તો નિષ્ક્રિય કુટસ્થ ભાવ છું. સમજાય? ચાર ભાવો જે છે એ કર્મોપાધિ સહિત છે, જ્યારે હું તો કર્મોપાધિથી રહિત છું. અહીંયા આ કારણ પરમાત્મા, નિજ કારણ પરમાત્મા, એને કાલે કહ્યું ને, પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિએ મુમુક્ષુઓ વર્તમાનમાં જાય છે, ભૂતકાળમાં જતા હતા અને ભવિષ્યમાં જશે. આજે માનો, કાલે માનો, ચાહે અનંતકાળ બાદ માનો, પણ જે જીવો મોક્ષે ગયા છે એ પંચમ નિજ, હવે નિજ, નિરંજન નિજ, નિરંજન નિજ, પરમ પંચમ ભાવ. આ છે પોતાના કહેવાય ને સ્વરૂપનું ચિંતન કરવા માટેના મંત્ર છે. આ બધા નથી કહેતા કોઈ મંત્ર મંત્ર મંત્ર, આ મંત્ર નથી તો શું છે બીજું? એને અહીંયા પરમ તત્વ કહેવામાં આવે છે. પરમ તત્વ જો એટલે કહે છે પરમ તત્વના અભ્યાસમાં નિષ્ણાત. નિષ્ણાત શબ્દ હોય છે ને, અમુક અમુક એન્જિનિયરિંગ મેડિકલ વગેરે લાઈનમાં નિષ્ણાત શબ્દ નથી કહેવામાં આવતો. જેમ ઓર્થોપેડિક સર્જન છે, ઓર્થોપેડિક સર્જન, પછી એની અંદર પણ પાછા આપણે શું કહીશું કે આ પાછળની જે શું કહેવાય, સ્પાઇન કહેવાય ને, તો કે કરોડરજ્જુ, તો સ્પેશિયલી ઓર્થોપેડિક ખરા પણ એના સ્પેશિયાલિસ્ટ અલગ અલગ હોય છે ને, એના જ માત્ર હાર્ડર પણ એના જ સ્પેશિયાલિસ્ટ, નિષ્ણાત. નિષ્ણાત શબ્દ વર્ડ એવી રીતે અહીંયા કહે છે આ જ્ઞાની ધર્માત્મા પુરુષો એ પોતાના પરમ તત્વમાં કેવા છે, પરમ તત્વના અભ્યાસમાં કેવા છે, નિષ્ણાત છે. જો પરમ તત્વના અભ્યાસમાં નિષ્ણાત, જો શબ્દ કેવા મૂક્યા છે, નિષ્ણાત ચિત્તવાળા, પરમ તત્વના અભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા મુનીશ્વર ભવથી વિમુક્ત થવા અર્થે, પેલું તો ભોગ્યના ભોગનું મૂળ હતું ને, સુકૃત કર્મ, પણ અહીંયા તો કહે છે કે એ ભવથી વિમુક્ત થવા અર્થે, જેને ભવનો ડર લાગ્યો છે ને, સંસારે ભયભીત જે યોગિંદુ મણિરાજ, યોગિંદુ દેવે લખ્યું કે ભવથી વિમુક્ત, વિમુક્ત એટલે ખ્યાલ છે ને, ભવથી છૂટવા માટે, જેને ભવનો થાક લાગ્યો છે. ભજનમાં આવે છે ને, ભવનો ભય જેને લાગી જાય ભગવાન બનવા તૈયાર. પણ વાત પેલી કરી કે ભવનો શું લાગે, ભય લાગવું જોઈએ ને. અને ટોડરમલજી સાહેબે મોક્ષમાન પ્રકાશકના પહેલા અધ્યાયના છેલ્લે પણ કહ્યું કે જે સંસાર ભયનો ડર તીર્થંકર જેવા મહાન પુરુષને લાગ્યો, સંસારનો ભય, તીર્થંકર જેવા મહાન પુરુષને પણ જે સંસારનો ભય લાગ્યો અને તને તે સંસારનો ભય લાગતો નથી, તો તું સંસારનો મોટો સુભટ છે. આ લખ્યું છે. એટલે જેને સંસારનો થાક નથી લાગ્યો ને હજુ, અને જો જે બેન શ્રીનો આપણે પહેલા ઘણી વાર બોલી દીધો છે, વખત જો ખ્યાલ હોય તો સાંભળજો. એમાં લખ્યું છે સંસારથી ખરેખરા થાકેલાને જ સમ્યક દર્શન થાય. આવું બોલ છે. બસ થોડું કેવું છે, સરસ છે. काम करते नहीं काया बचरा में रात के दौरान हमारी દિવસો 16 છે. એમાં એક આપણે 5 ભાવનું સરસ બોલ છે, બરાબર? 5 ભાવનું સરસ સ્પષ્ટીકરણ છે. કે આપણે 5 ભાવનું ચાલ્યું ને તો બહુ એક સારી વાત છે એની અંદર, એને પણ આપણે કહીશું. કાલે રાત સાંજે કાલે રાત સવારે સાંજે આપો તો એ જ્યારે વિકલ્પ રાત્રે પછી આમ જો એ લખી છે એક બોલ આખું નથી લેતા,
થાકની વાત આવી ને, સંસાર અર્થ તમારે કરજો એક થોડો. સંસારથી ખરેખરા થાકેલાને જ સમ્યક દર્શન પ્રગટ થાય છે. શું લખ્યું છે? ફરી બોલું છું, બોલવામાં ભૂલ પડી હોય તો કહેજો. સંસારથી થાકેલાને જ સમ્યક દર્શન પ્રગટ થાય છે. સંસારથી ખરેખર થાકેલાને જ સમ્યક દર્શન થાય છે. એટલે બીજી રીતે એને સમજીએ તો આને પાપનો ઉદય આવે ને, બધી બહારથી બધી બાજુથી ડફણા પડે ને, એ વખતે તો થાકી જાય છે. શરીરમાં બીમારી આવી જાય, રાતનો ટાઈમ જાય નહીં, અથવા તો બીજી તકલીફો શારીરિક માનસિક, પાપનો ઉદય આવે એ વખતે તો એ થાકી જાય છે. ભગવાન પણ યાદ આવે એ વખતે. પુણ્યનો ઉદય હોય એ વખતે બહારમાં બધું ચકમ છકા હોય ને જેમ, એ વખતે દિવસ ને રાત બધું એને કોઈ ભેદ જ નહીં દેખાય ત્યાં તો ક્યાં ટાઈમ પસાર થઈ ગયો ખબર ના પડી, એવું લાગે. પાપનો ઉદય હોય તો ઘડિયાળ બંધ થઈ ગઈ છે શું, અને પુણ્યનો ઉદય કેટલામાં 2 દિવસ થઈ ગયા પૂરા, કેટલામાં 4 દિવસ થઈ ગયા, સમજાય છે કે નહીં? મને પુણ્યના ઉદયમાં એને થાક નથી લાગતો. આમ ખરેખર થાકે તો છે, થાકતો નથી ને, પણ એને પુણ્યના ઉદયમાં તેને હિંગો સેવત ગિનત મજા પડે. શુભ અશુભ બંધ કે ફલ હજાર રતિ અરતિ કરે નિજ પદ વિસાર. શુભ અશુભ બંધ કે તો પુણ્યના ફળમાં તો શું કરે છે? રતિ, અને પાપનો ફળ આવે તો અરતિ. તો કહે છે કે તારા માટે સમ્યક દર્શન નથી, કેમ કે તને તો જે લખ્યું ને ભોગીઓના ભોગનું મૂળ, એવા તને તો ખરેખર તો શુભ ભાવમાં જ અંદરમાં રસ પડ્યો છે, કેમ કે તને ભોગમાં સુખ વૃત્તિ છે ને. અહીંયા વાત છે કે સંસારથી ખરેખરા થાકેલા ને, એટલે પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય, અશુભ ભાવ હોય કે શુભ ભાવ હોય, સગળાય પ્રકારના વિભાવ ભાવથી મને થાક લાગી ગયો છે. એટલે સર્વ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, કથા શબ્દ છે એનું ઊંધું કરો છો, થાક. એ બધી કથાઓથી જેને થાક લાગ્યો હોય, ખરેખર કામ ભોગ બંધનની કથાથી થાક્યો હોય, એના માટે છે. બહુ સારી વાત લખી ને, સંસારથી ખરેખર થાકેલાને સમ્યક દર્શન થાય છે. ને જે ત્રિભુवन में जीव अनंत सुख चाहे दुख है भयबंद. अज्ञानी व्यक्ति सुख तो चाहे છે, અજ્ઞાની પહેલી ઇન્દ્રિય સુખ જોઈએ છે, પણ ઇન્દ્રિય સુખમાં સુખ ક્યાં છે? પ્રવચન સામા તો ઘણું લખ્યું ને, શરૂઆતમાં એક ઇન્દ્રિયના વિષયની અંદર એક જીવોના એક ઇન્દ્રિયના વિષયમાં ઉદાહરણ આપે કે ના આપ્યા, કે હાથી સ્પર્શ ઇન્દ્રિયના વિષયમાં, માછલી જે છે રસના ઇન્દ્રિયના વિષયમાં, ભમરું છે ઘ્રાણ ઇન્દ્રિયના વિષયમાં, હરણ જે છે કર્ણ ઇન્દ્રિયના વિષયમાં, અને પતંગિયું જે છે ચક્ષુ ઇન્દ્રિયના વિષયમાં, એક ઇન્દ્રિયના વિષયમાં પોતે શું કરે છે? પ્રાણ ગુમાવે છે. તો ઇન્દ્રિયોના વિષયમાં સુખ ક્યાંથી હોઈ શકે? અને આને 5 ઇન્દ્રિયો મળીને 5 ઇન્દ્રિયોના વિષયમાં શું શેની તલાશ કરે છે? સુખની તલાશ કરે છે. આ જે હોય છે ને કીડી વગેરે હોય છે ને, 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય વગેરે જે સામાન્ય કથન કરે, તેને મન તો હોતું નથી. એટલે એને તો એ જન્મ થયો ને પછી બસ એ આમથી આમ ફર્યા કરે બસ એ સ્પર્શન રસ ને ગ્રાણ 3 વિષય બસ એને નથી. બીજી કોઈ લાંબી બુદ્ધિ હોતી, પણ આ લાંબી બુદ્ધિ વાળાને તકલીફ એ થઈ, આ મન વાળા પ્રાણીને કહ્યું ને એને મન મળ્યું તો કે હવે જમીન પર તો ચાલુ પણ મારા હવામાં ચોરી ઉડાડી,
પછી પાણીમાં તરતા શીખે, હવામાં ઉડતા શીખે, અથવા તો આમ શીખે, આમ શીખે, એને એ જે મન મળ્યું ને, સમજાય છે કે નહીં? તો એને પેલા કીડી વગેરે ને તો એ જાતિનો ક્ષયોક્ષમ નથી ને, તો બસ એ આમથી આમ જીવન પૂરા કરી દેશે એના. આને મન મળ્યું તો પછી આમ કરું ને પછી આમ કરું ને પછી આમ કરું પછી આમ કરું. તો પાપ પણ હજી શું કરે છે? એટલા ફરે છે સામે. સમજાય છે? હા, જો તો કહે છે અહીંયા, સંસારથી ખરેખરા થાકેલાને સંવાદ થઈ છે. આપણે ઘણી વાર કહીએ છીએ એક્સિડન્ટ વગેરે થાય ને આપણે બચી ગયા અને થોડી તકલીફો થઈ ગઈ, થોડા ટાઈમ સુધી સ્વાધ્યાય, પ્રવચન, ભૂકંપ આવ્યો તો બધું ચાલુ કરી દે, અને પછી ધીરે ધીરે ભૂકંપની અસર ઓછી થઈ જાય, એક્સિડન્ટમાં જે હાડકા તૂટ્યા હોય હાડકા સંધાઈ જાય, ઓકે થઈ જાય, ડોક્ટર બી છૂટ આપે પ્રવચનમાં આપવામાં નથી પણ આપણે છૂટા થઈ ગયા. સમજાય છે કે નહીં? દિવાલમાં જે ભૂકંપની તિરાડો દેખાતી હતી ત્યાં સુધી સ્વાધ્યાય, પ્રવચન બધું સીડી ઓકે હતું, પણ એ તિરાડ ધીરે ધીરે કલર કરાવી દીધો ઉપર, દેખાતી બંધ થઈ ગઈ, વૈરાગ પૂરો થઈ ગયો. એ પરિસ્થિતિ ઉત્પન્ન થયેલો વૈરાગ્ય હતો, એ કોઈ સહેજ વૈરાગ્ય નહોતો. સમજાય છે ને? જેને સહેજ વૈરાગ્ય મહેલના શિખરના શિખામણી, એ સહેજ વૈરાગ થોડો હતો. સ્વભાવના આશ્રય જે જ્ઞાન વૈરાગ્યની શક્તિ પ્રગટ થાય છે વૈરાગ્ય થોડો હતો. એ તો પરિસ્થિતિ થયેલો વૈરાગ્ય હતો, અને પરિસ્થિતિ બદલાઈ એટલે પાછો તો જેવો ને થઈ ગયો. આત્માના આશ્રય થોડો વૈરાગ પ્રગટ થયો હતો. આત્માના આશ્રય વૈરાગ પ્રગટ થાય તો રાગથી વિરક્ત થાય, રાગ કાળા નાગ સમાન લાગે, એનું નામ સાચો વિરક્તિ ભાવ છે. શાસ્ત્રમાં લખી ને સમય રત્નગણ શ્રાવકાચારમાં છે મોટે ભાગે, એ કિંપાક નામનું ફળ આવે છે. આવે છે, સાંભળ્યું છે કિંપાક ફળ. દેખાવમાં સારું હોય, ખાવામાં મીઠું લાગે, પણ માણસ ખાય તો મરી જાય. એમાં વિષયોના ભોગ કેવા છે? લાગે તો ઇન્દ્રિય કે ભોગ મધુર વિષમ, લાવણ્ય મરે. એ શું કહે છે જો અહીંયા, ભવથી વિમુક્ત થવા અર્થે વાત તો એ છે ને, એટલે કે ભવનો ભય જેને ભવનો ભય લાગે એની વાત છે. આવે છે પ્રવચન સારમાં પણ એક આવે છે, સારી વાત આવે છે. 188 કેવી રીતે આપે છે, અને આ ભવ એના પહેલાનો ભવ, એના પહેલાનો ભવ, એના આ જોવે ભૂતકાળમાં તો એના પહેલાનો ભવ, એના પહેલા હવે એને ભવથી થાક્યો હોય એવા પ્રકારની. અને પછી લખ્યું છે કે જેમ કોઈના હાથમાં તલવાર હોય એવા પ્રકારનો ભાવ પડે છે, અને એનો ઉપયોગ ના કરે, મતલબ શત્રુનો છેદ કરવા માટે. એવી રીતે તને આવી જાતિનો અવસર મળ્યો અને મિથ્યા તો રાગ દ્વેષાદી દૂર કરવા માટે તો એનો ઉપયોગ ન કરે તો એ અનુચિત કહેવાશે. એવી જાતિનો ભાવ પડે છે. જો પરમ તત્વના અભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા મુનીશ્વર ભવથી વિમુક્ત થવા અર્થે છેડામાં આવે 5મી ઢાળમાં છે ને, શું છે? મુનિ સકલ પ્રતિ બળ ભાગી ભવ ભોગન તે વૈરાગી. લો શું છે? શેનાથી વૈરાગી? મુનિ સકલ પ્રતિ બળ ભાગી, ભાગ્યશાળી, ભવ ભોગન તે વૈરાગ. આવી ગઈ ને બે વાત. ભવથી પણ જેને વૈરાગ છે અને ભોગથી પણ જેને શું છે? વૈરાગ છે. સ્વર્ગનો ભવ મળે તો સારું કે નહીં? એટલે પ્રવચન સારમાં શરૂઆતમાં જ કલશમાં લખ્યું કે અમે આ પ્રવચન સારની ટીકા લખ્યું ત્યાં કે પરમાનંદ રસ સુધા રસ પિપાસિતા નામ ભવ્યા નામ હિતાય. પરમાનંદ રૂપી સુધારસના પીપાસુ ભવ્ય જીવોના હિતના માટે અમે આ ટીકા લખીએ છીએ. પુણ્યના પીપાસુઓ માટે નહીં, સ્વર્ગના સુખના પીપાસુઓ માટે નહીં.
ઇન્દ્રને ચક્રવર્તી પદની વાંછા જેને છે એના માટે નહીં, ઇન્દ્રિય સુખના આનંદ માટે નહીં, પણ પરમાનંદ રૂપી સુધારસ પિપાસિતાના, પિપાસિતા એટલે પીપાસુ, પિપાસિતાના ભવ્યાનામ હિતાય, ભવ્ય જીવોના હિતના માટે આ અમે ટીકા લખીએ છીએ. અને એમાં છેલ્લે લખ્યું, એમાં છેલ્લે કે અને આ અમે જે શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવ્યું છે એમાં આજે જ નાચો અવ્યાકુળપણે, અને આ મોહમાં ન નાચો બહાર, એમ લખ્યું. શું કહે છે? પરમ તત્વના અભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા મુનીશ્વર ભવથી વિમુક્ત થવા અર્થે તે સગડાય શુભ કર્મને છોડો. કે જે ભોગીઓના ભોગનું શું છે? મૂળ છે, એને છોડો. હવે તમે આમાં છે ને બીજી રીતે જુઓ, આમાં કલશમાં, એમાં કલશમાં સુકૃતમપિ સમસ્તમ ભોગિનામ ભોગમૂલમ. એ શું કહે છે? એ સમસ્ત પ્રકારનું સુકૃત ભોગીઓના ભોગનું મૂળ છે. હવે કહે છે त्यजतु परम तत्त्वाभ्यास चित्त. પરમ તત્વ અભ્યાસમાં નિષ્ણાત જેનું શું છે? ચિત્ત. પરમ તત્વના અભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા, અને છેલ્લે લખી છે કે નીચે મુનિષ, એને પરમ તત્વના અભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા મુનિરાજ. હવે આવી જાવ પાછળ, એનો જેનો અર્થ છે મોટા જોઈએ છે. સવા અર્થે એ સગડાય શુભ કર્મને છોડો. સગડાય શુભ કર્મને લો. અશુભ કર્મને તો છોડવાની વાત કરી, પણ શુભ કર્મમાં કયા શુભ કર્મ છોડવા? કયા શુભ કર્મને છોડવા? બહારમાં લૌકિકમાં કોઈ કહેવાય ગરીબ વર્ગ છે એના પ્રત્યે કરુણા ભાવ કરીને ભાઈ એને ભણવાની વ્યવસ્થા, એને મેડિકલની વ્યવસ્થા, એને બીજી વ્યવસ્થા, એને કપડાની વ્યવસ્થા, એને આહાર ભોજન વગેરેની વ્યવસ્થા, એ કોઈ કે મારે મેં નક્કી કર્યું છે કે એક વર્ષમાં મારે આ પ્રમાણે જે ગામમાં કે નગરમાં કે બહાર 100 માણસને આ પ્રમાણે મારે વ્યવસ્થા આપવી. તે શુભ ભાવ તો થયો ને, મન કશાય તો થઈ શુભ ભાવ. હવે એવી પ્રકારના અલગ પ્રકારના શુભ ભાવના પ્રકારો છે બધા. તે જગન્ય પ્રકારનો શુભ ભાવ, મધ્યમ પ્રકારનો શુભ ભાવ, ઉત્તમ પ્રકારના શુભ ભાવ બધા થયા ને અલગ પ્રકારના. અને તો તમને ખ્યાલ છે ને, ભોગભૂમિમાં શેના ફળમાં જાય છે જીવ? દાનના ફળમાં. દાનના ફળમાં ભોગભૂમિ કહી ને તો ભોગભૂમિના અલગ પ્રકાર બતાવ્યા. ઉત્તમ ભોગભૂમિ, મધ્યમ ભોગભૂમિ, જગન્ય ભોગભૂમિ, 3 પ્રકાર બતાવ્યા. તો સામે દાનના પણ પ્રકાર બતાવ્યા. ઉત્તમ પાત્ર, મધ્યમ પાત્ર, જગન્ય પાત્ર, પછી કુપાત્ર, તેને પણ દાન, તો કુભોગભૂમિ. હવે એ બધા જે દાનના પ્રકાર છે એ ભાવ તો શુભ ભાવ છે, એ તો શુભ ભાવ. પણ એ કહે છે કે અહીંયા તો કહે છે બધા પ્રકારના શુભ ભાવને છોડો. છોડો એટલે શુભ ભાવ છૂટી જશે, એમાં ઉપાધિ બુદ્ધિ છોડો, સુખ બુદ્ધિ છોડો. અને જે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા જે છે એને ઉપાધિ બુદ્ધિ તો છૂટી ગઈ છે, ઉપાધિ બુદ્ધિ તો છૂટી ગઈ છે, પણ ઉપયોગ છોડો હવે નહીં આવે. પહેલા ઉપાધિ શુભોપયોગમાં ઉપાધિ બુદ્ધિ છૂટે કે શુભોપયોગ છૂટે? પહેલા ઉપાધિ બુદ્ધિ છૂટે. ઉપાધિ બુદ્ધિ છૂટીને એટલે સમ્યક દ્રષ્ટિ થઈ, સમ્યક જ્ઞાન થયું. અને શુભોપયોગ છૂટી જાય ને એટલે જીવ શ્રેણી માંડીને કેવલ જ્ઞાનને પ્રાપ્ત કરશે. 11માં 12માં ગૌણ કરી દઈએ છે, કેવલ જ્ઞાન પ્રાપ્ત કરશે. શુભોપયોગ છૂટી ગયો, કેવલ જ્ઞાન કરશે. એટલે જેને શુભોપયોગમાં ઉપાધિ બુદ્ધિ નથી છૂટી ને એને તો પહેલા કહે છે ઉપાધિ બુદ્ધિને છોડો. ઉપાધિ બુદ્ધિ છૂટી ગઈ ને તો કહે છે કે હવે તમે શુભોપયોગને છોડો. એ નાસ્તિથી કથન અને અસ્થિથી પોતાના શુદ્ધાત્માનું ભજો. જ્યારે ભાવને એને ગ્રહણ કરો. તજે શુદ્ધ ને બંધ ને કહે શુદ્ધ ને મુખ આવે છે નાટક સમય સારા. તજે શુદ્ધ ને બંધ ને કહે શુદ્ધ ને મુખ
निचोड़िया ग्रंथ को, सारा ग्रंथ नो निचोड़, ये निचोड़िया ग्रंथ को, यह परन रस हो, तजे शुद्ध ने बंध है, गहे शुद्ध ने मुक्त। अशुद्ध ने શુદ્ધાત્માના ત્યાગના ફળમાં બંધ છે, અને ગહે શુદ્ધને એ શુદ્ધાત્માના ગ્રહણના ફળમાં જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે। સમયસામાં ત્રણ પ્રકારના મંગલ કહેવાય, એમ એક આદિ મંગલ, એક અંત મંગલ, અને મધ્યના મંગલમાં આવા પ્રકારનો કલશ આવે છે। 122 કે રૂપિયા કલશ છે। ત્રણ પ્રકારના મંગલ કયા છે? શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં। જો હું કહે છે અહીંયા કે તે સગડાએ લો, સગડાએ શુભ કર્મને છોડો। સગડાએ શુભ કર્મ આવે એમ પણ આવી ગયું કે અજ્ઞાનીનો શુભ ભાવ અને જ્ઞાનીનો શુભ ભાવ, તેમાંથી કયા શુભ ભાવને છોડવો? બોલો। હા, અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, બધા શુભ ભાવને છોડો। દેશવ્રતના પરિણામનો શુભ ભાવ કે મહાવ્રતના પરિણામનો શુભ ભાવ છોડવો, એ બધા પ્રકારના શુભ ભાવને છોડો। એ છે વિમુક્ત થવા અર્થે તે સગડાએ શુભ કર્મને છોડો। તો કે એને શું કરો? અને સાર તત્વ સ્વરૂપ એવા ઉભય સમય સારને ભજો। સાર તત્વ સ્વરૂપ એવા ઉભય સમય સાર। ઉભય સમય સાર એટલે ઉભયનો અર્થ બે છે, આપણે જે નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી અને ઉભયાભાસી। તો ઉભયાભાસીમાં નિશ્ચયાભાસ પણ હોય, વ્યવહાર, એને ઉભય કહીશું આપણે। ઉભય સત્ય એ પ્રમાણે આવે છે ને, હા, એમ આવે છે। ઘણી જગ્યાએ ઉભય શબ્દનો પ્રયોગ આવેલો છે। તો ઉભય સમય સાર એટલે બે પ્રકારના સમય સાર, એક કારણ સમય સાર અને એક કાર્ય સમય સાર। બે સમય સાર થઈ ગયા। કારણ સમય સાર જે ત્રિકાલી ધ્રુવ, જે શુદ્ધ જીવાસ્તિકાય નિજ કારણ પરમાત્મા જે છે, જે આશ્રય કરવા યોગ્ય છે, એ આશ્રય કરવા યોગ્ય સમય સાર, એ એક થઈ ગયું કારણ પરમાત્મા, કારણ સમય સાર। અને એના આશ્રય જે કાર્ય પરમાત્મા દશા પ્રગટ થાય છે, અનંત અને સિદ્ધ દશા પર્યાયમાં પ્રગટ થાય છે। અનંત ચતુષ્ટય અથવા સિદ્ધ ભગવાનના જે 8 ગુણ પ્રગટ થાય છે ને, એ કે જે સિદ્ધ દશા પર્યાયમાં પ્રગટ થઈ, એને કાર્ય સમય સાર કહેવાય। એને શું કહે? કાર્ય સમય સાર। હવે એ કે ઉભય સમય સારને ભજો। ભજો એટલે એક તો આશ્રય કરવા યોગ્યની અપેક્ષાએ ભજવાની વાત છે, ત્રિકાલી દ્રવ્યને, અને એક કાર્ય સમય સારને પ્રગટ કરવાની અપેક્ષાએ ભજવાની વાત છે। શું? પ્રગટ કરવાની અપેક્ષા। કાર્ય સમય સારને ભજવાની એટલે ભજવું એટલે જેમ જગતમાં ભગવાનનું ભજન, આજે અમારા ઘરે ભજન રાખ્યા છે એમ કહે છે ને, હા, ભજન એટલે ઉપાસના। ઉપાસના, ઉપાસના એટલે સેવા, એક પ્રકારે કહીએ, પૂજા, સેવા, ઉપાસના। તો કાર્ય સમય સાર અનાદિકાળથી આ જીવની પર્યાયમાં એ પ્રગટ નથી થયું ને, સમજો, પ્રગટ નથી થયું, તો કે છે કે એની ઉપાસના કરો, એને ભજો, કાર્ય સમય સારની ઉપાસના કરો। તો કાર્ય સમય સારની ઉપાસના કેવી રીતે થાય? કેવી રીતે કાર્ય સમય સારની ઉપાસના? હા, કાર્ય સમય સારની સામે જોવાથી કાર્ય સમય સારની ઉપાસના થાય? તો કે કાર્ય સમય સારની ઉપાસના એનો અર્થ એ છે કે કારણ સમય સારમાં ઠરી જવું, એનું નામ કાર્ય સમય સારની ઉપાસના છે। કેમ કે એની ઉપાસનાનો અર્થ એ છે કે એને શું કરવું? પ્રગટ કરવું, એનું નામ જ એની ઉપાસના છે। ખ્યાલ આવે છે? એનું પ્રગટ કરવું એનું નામ ઉપાસના। એ કોઈ કાર્ય સમય સારને ધ્યાનનો વિષય બનાવવો, એ તરફ લક્ષ્ય કરવું, એ કોઈ કાર્ય સમય સારની ઉપાસના નથી। કેમ? એમ કે પર્યાય છે, પલટતો ભાવ છે, એમ નથી યાર। એટલે વ્યવહારથી એને જે
પાંચ પરમેષ્ઠીની જે પૂજા, પંચ પરમેષ્ઠીનું જે સ્મરણ કરીએ છીએ, અનંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ પંચ પરમેષ્ઠી, એ પંચ પરમેષ્ઠી શું છે? દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? બોલો. દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય? પાંચ પરમેષ્ઠી પર્યાય છે. પાંચ પરમેષ્ઠીની પૂજા કરીએ છીએ નથી કરતા આપણે? હા, છે ને પૂજામાં અનંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય છે ને? હા, દ્રવ્ય પૂજા નહીં પણ છે ને? અવ્યય પૂજા છે ને? પંચ પરમેષ્ઠીની પૂજા, એ સિવાય પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરીએ છીએ. તો પંચ પરમેષ્ઠીની પૂજા એટલે શું? પૂજા હવે એ દશા જે છે ને, એ દશા એ પણ વ્યવહારથી પૂજનીય થઈ ગઈ. એ દશા વ્યવહારથી પૂજનીય થઈ ગઈ. હવે સમજો, હવે અહીંયા એ કેવું છે કે ભજવું, હવે કાર્ય સમય સામે ભજવું એટલે એ એમની દશા વ્યવહારથી પૂજનીય થઈ. પણ તારા માટે તારી પર્યાયમાં એ દશા પ્રગટ થાય એનું નામ એની ઉપાસના છે. અને આપણે એન્ટ્રીમાં મારા ખાતે ગાથા લખાવી છે સમય સાની 412. હવે સાંભળો શું કહે છે? તું સ્થાપ નિજને મોક્ષ પંથે, પછી શું લખ્યું છે? યા અનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર પર કર્યો વિશે. એટલે કે તું સ્થાપ નિજને મોક્ષ પંથે, તો મોક્ષનો પંથ એટલે સમય જ્ઞાન ચારિત્ર. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, પછી ધ્યા. હવે એ સમય જ્ઞાન ચારિત્રનું તું ધ્યા. હવે એ તો પર્યાય છે, એને ધ્યાન એટલે શું? ને 16મી ગાથા સમય સારની ચારિત્ર દર્શન જ્ઞાન પણ શું છે? નહીં, એ નથી ને. દર્શન વળી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવા. બોલો. દર્શન વળી નિત્ય જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવા. કોની સેવા કરવાની? દર્શન જ્ઞાન ચારિત્ર નો અર્થ શું? સમય દર્શન જ્ઞાન ચારિત્ર એને સેવા. સેવા સમય દર્શન જ્ઞાન ચારિત્રની સેવા એટલે શું? બોલો. એની ઉપાસના એટલે શું? જો સેવા એટલે એ પર્યાય તો તારી તો પ્રગટ જ નથી થઈ, તો સેવા કેવી રીતે કરીશ? અને જેને પ્રગટી છે એની સેવા કેવી રીતે કરશે? એની તો ક્ષણ ભંગુર છે. તો એની સેવાનું અર્થ નથી, પણ એ ત્રણેય આત્મા જ કેવળ જાણ નિશ્ચય દૃષ્ટિમાં, બીજી રીતિમાં કહી દીધું ને, એટલે અભેદથી પોતાના શુદ્ધાત્માની સેવા કરીને તેની અંદર રત્નત્રયની સેવા પણ ત્યાં આવી. એનું નામ ઉભય સમય સાથે ભજો. ઉભય સમય સાથે ભજો એટલે દ્રવ્ય પણ આશ્રય કરવા એવું કે છે, પર્યાય પણ આશ્રય કરવા એવું કે છે. એનું નામ બંનેને ભજો એવો અર્થ નથી. એમાં શું દોષ છે? બોલો. હવે કહે છે કે આ શુભ ભાવને છોડી અને શુદ્ધાત્મામાં ઠરવાની વાત છે ને, તેમાં શું દોષ છે? આ તો પરમ સત્ય છે, એની શું આવ્યું છે તમને કે જે મુક્તિનું કારણ છે આ, અને પેલું તો ભોગીઓના ભોગનું મૂળ છે. હવે જો કલશ જરા જોઈ લો. સુકૃતમપિ સહસ્રમ ભોગિનાં ભોગમૂલં યદો કર્મ તત્વા જ્ઞાતનિશ્રાતચિત્તં ઉભય સમય સારં સારતત્વ સ્વરૂપં. સાર તત્વ, સાર તત્વ, સાર કહે છે ને. ઉભય શું છે? સાર તત્વ કે ઉભય સમય સાર. ઉભય સમય સારં સારતત્વ સ્વરૂપં ભજતુ ભવ વિમુક્તે. ભવથી વિમુક્ત થવા અર્થે ભજન છે. ભજતુ ભવ વિમુક્તે ઓત્ર દોષો મુનીશ. તો મુનિરાજ ભવથી વિમુક્ત થવા અર્થે ભોગીઓના ભોગનું મૂળ એવા સુખને છોડી
અને પરમ તત્વમાં જે નિષ્ણાત છે એવા મુનિરાજ પોતાના શુદ્ધાત્માને ભજે છે તો કહે છે કે એમાં શું દોષ છે, શું દોષ છે? દોષ નહીં, એમ કે કેવું છે કે એ તો ગુણ છે. શું દોષ છે એમ કે બતાવવું છે કે એ ગુણ છે. અને અજ્ઞાની જીવો આ પાંચ વિના વિષય ભોગની સામગ્રી માટે અશુભ ભાવ કરે છે તો કહે છે કે એમાં કયો ગુણ છે, એમાં કયો ગુણ છે? બેટા એ તો સર્વથા શું છે? દોષ છે. એ તો અપરાધ ભાવ છે. જે ઉપાદેય બુદ્ધિથી કરે છે એ તો અપરાધ ભાવ છે, પણ જે ઉપાદેય બુદ્ધિથી જેને શુભ ભાવ નથી આવતો એનો શુભ ભાવ પર બંધનું કારણ હોવાથી એ અપરાધ ભાવ છે. એ ગુણ ના હોઈ શકે. હા હા હા. હવે ગાથા ખાલી વાંચી લઈએ છે. સાંજે 42 ગાથા ઉપર છે. બીજો પ્રાકૃતમાં છે. શૌગૈ ભવ સંભવમ જાય જરા મરણ રોગ શોકાય કુલદ્રોણી જીવન ગણકાણા જીવસ્તણો સંતિ ચતુર્ગતિ ભવ સંભ્રમણમ જાતિ જરા
ચાર ગતિના ભવોમાં પરિભ્રમણ ચતુર્ગતિ ભવ સંભ્રમણ, ચાર ગતિના ભવોમાં પરિભ્રમણ, જાતિ જરા મરણ રોગ શોકા, જાતિ એટલે જન્મ, જરા મરણ રોગ શોક, કુલ યોનિ જીવ માર્ગ સ્થાનાની છે. કુલ યોનિ જીવ સ્થાન અને માર્ગના સ્થાનો જીવને. ટીકા છે એની, શુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ જીવને, શુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ જીવને સમસ્ત સંસાર વિકારોનો સમુદાય નથી એમ અહીં આ ગાથામાં કહ્યું છે. જે શુદ્ધ નિશ્ચયનો વિષય શુદ્ધ જીવ છે, જે પરિણામ માત્રથી ભિન્ન જે છે, નિત્ય શુદ્ધ જીવ, નિરપેક્ષ શુદ્ધ જીવ જે છે, શુદ્ધ જીવાત્મિકાય પરમાર્થ જીવ જેને કહે છે, એ શુદ્ધ જીવને સમસ્ત સંસાર વિકારોનો સમુદાય એટલે કે જે આ જન્મ મરણ રોગ શોક ચાર ગતિમાં પરિભ્રમણ એ બધું ક્યાં જોવામાં આવે છે? સંસારમાં. આ માર્ગના સ્થાનના ભેદ, 14 પ્રકારની માર્ગના, પછી જીવ સ્થાન, જીવ સ્થાન એ આગળ આવશે વિસ્તારમાં. 14 પ્રકારના જીવ સ્થાન, 14 પ્રકારના માર્ગના સ્થાન, પછી કુળના પ્રકાર આવશે અને યોની 84 લાખ યોની કુળની પણ સંખ્યા આવે છે. એ બધું અહીંયા કહે છે સંસાર વિકારોનો સમુદાય છે. કુળના ભેદ, યોનિના ભેદ, જન્મના ભેદ, ગુણસ્થાનના ભેદ, જીવસ્થાનના ભેદ એ છે. બધું છે. જન્મના અલગ પ્રકારના ભેદ કયા? ઉપાદ જન્મ, ગર્ભજ જન્મ, સમૂર્છન જન્મ, એમાં પછી ભેદ પાડો. ગર્ભજમાં જરાયુ, ખંડજ, ઉદજ, એ બધા ભેદ છે, પણ એ બધા સંસારમાં છે. બધું અહીંયા કહે છે કે જે શુદ્ધ જીવ જે છે એ સંસાર, એ સમજો સિદ્ધ ભગવાનની વાત નથી કરી. ને શુદ્ધ જીવને સમસ્ત સંસાર વિકારોનો સમુદાય સમજાય છે ને. જે સિદ્ધ ભગવાનને સિદ્ધ ભગવાનને ઉપપાદ જન્મ કે સમૂર્છન जन्म के गर्भज जन्म सिद्ध भगवान जरायुज अंडज के पोतज सिद्ध भगवान एकेंद्रिय के बेइंद्रिय. तो कहते हैं कि सिद्ध भगवान ने कोई मार्गना स्थान न संभवे, कोई गुणस्थान न संभवे, कोई जीव स्थान न संभवे, कोई प्रकार जन्म नहीं. सिद्ध भगवान की 84 लाख माथी कोई योनि नहीं, एमने कोई कुળ नहीं. ये तो सिद्ध भगवान की बात है, ये तो मारी बात है. समझाय છે કે નહીં? સિદ્ધ ભગવાન ને નથી એ સિદ્ધ ભગવાન ના ઘરે રહ્યા. બરાબર છે કે એમનામાં નથી. આ ગાથાઓમાં તો એ કહે છે શુદ્ધ ભાવ અધિકાર છે ને, તો સ્પષ્ટ લખ્યું ને શુદ્ધ જીવ ને, શુદ્ધ જે જીવાસ્તિકાય જે છે શુદ્ધાત્મા,
એમાં આ પ્રકારના જન્મના મરણના ઘડપણ રોગ શોક એ કોઈ પણ પ્રકારના સંસાર વિકાર જે છે એનો સમુદાય કોઈ પણ પ્રકારનો કચરો જે છે એ શુદ્ધ આત્મામાં નથી, એટલે કે મારામાં નથી આ બધું. સીધી વાત એ છે મારામાં કોઈ પણ પ્રકારનો જન્મ જ નથી, તો પછી બર્થડે મનાવવાનો પ્રશ્ન જ નીકળી જશે ને. ક્યાં સમજાય છે કે નહીં? એ કહે છે જો ગાથાઓ કેવી છે કે જીવને ચાર ગતિના ભવોમાં ટીકામાં જો કેમ કે જે લખે 14 ગતિ ભ્રમણ નહીં, જન્મ મરણ ગાથામાં છે ને, જન્મ મરણ ન રોગ શોક જરા નહીં. જરા એટલે જરાય એમ નહીં, જરા એટલે ગળપણ. કુલ યોની જીવ સ્થાન કે મારના સ્થાન એ બધું જીવને નથી. જીવને નથી તો કોને છે? આ બધું પૂતગલને છે. આ જીવ સ્થાન જીવને છે કે પૂતગલને છે? નામ શું છે એનું? જીવ સ્થાન છે. પૂતગલ સ્થાન થોડું છે. નામ તો જીવ સ્થાન છે. જન્મ જીવનો હોય કે પૂતગલનો હોય? સમજણ પડે છે ને? જીવ સ્થાન કયા ને? કયા તો કહે છે કે જીવને નથી. આ જીવ સ્થાન જીવને નથી, માગણા સ્થાન જીવને નથી એની વાત ચાલે. જીવને પૂતગલને નથી એની વાત નથી ચાલતી, જીવને નથી એની વાત ચાલે. હા તો આ કહે છે તમે કહો છો કે જીવ સ્થાન જીવને નથી, તો પછી જીવ સ્થાન જીવને નથી તો પછી કોને છે? શું કહે છે કે જો સાંભળ, જીવના બે પ્રકાર છે. જીવના બે પ્રકાર છે. એક શુદ્ધ જીવ છે જે ત્રિકાળ એક રૂપ ટંકોજ કિરણ કારણ પરમાત્મા રૂપે રહે છે, એ શુદ્ધ જીવ છે. અને એક જે છે એની પર્યાયની અંદર વિવિધ પ્રકારની અવસ્થાઓ જોવામાં આવે છે. કર્મોદય સાપેક્ષ જે કોઈ અવસ્થાઓ જોવામાં આવે છે એ સાપેક્ષ જીવ છે. અને એક શુદ્ધ જીવ છે એ નિરપેક્ષ જીવ છે. સમજણ પડે છે? તો ગુણસ્થાન ને માગના સ્થાન જીવ સ્થાન એ બધા જે ભેદ પડે છે એ તો સાપેક્ષ જીવને ભેદ પડે છે, નિરપેક્ષ જીવને નહીં. અને અહીંયા જે વાત ચાલે છે સાપેક્ષ જીવની નહીં. આ કયા જીવની વાત છે? નિરપેક્ષ જીવની. એ માર્ગના સ્થાન પર્યાયમાં હતા એ વખતે પણ એ હતો, અને પર્યાયમાંથી નીકળી જાય એ વખતે પણ એ જોવામાં આવે છે. આ નિરપેક્ષ જીવની વાત છે. કેમ કે પહેલા વાત સમજવી પડે કે કોની વાત છે. કે ગુણસ્થાન, માર્ગના સ્થાન, જીવ સ્થાન, આ જન્મ મરણ જીવને નથી, તો પછી પ્રશ્ન થાય જીવને નથી ટેબલમાં થાય છે, આ ઘડિયાળમાં થાય છે, જીવમાં નથી થતા તો? અરે અમે એવું ક્યાં કહીએ છીએ કે ટેબલમાં થાય છે કે માઇકમાં જન્મ મરણ થાય છે? અમે ક્યાં કહીએ છીએ? પણ એ પણ સમજ ને કે અમે શુદ્ધ જીવ એવું બોલીએ છીએ, પૂરું વાત તો સમજ. અમે જીવ કહ્યું તો આગળ શુદ્ધ બોલીએ છીએ ને, શુદ્ધ જીવને નથી. એનો અર્થ જ એક થયો કે એક પર્યાયરૂપ જીવ છે, અને પર્યાયમાં એ કર્મના સાપેક્ષ બધી અવસ્થાઓ જોવામાં આવે છે. એ બધી અવસ્થાઓ જોવામાં આવે છે કર્મ સાપેક્ષ પર્યાયનો ખેલ છે એ બધું. અને વાત એ છે કે કોઈ પણ પ્રકારની પર્યાય સાથે અમારે સંબંધ છે નહીં, છે નહીં. પછી વાત પૂરી થઈ ગઈ ને? જો વાત ક્યાંથી ઉઠાવી છે? જો શુદ્ધ નિશ્ચય નહીં, શુદ્ધ જીવને સમસ્ત સંસાર વિકારોનું સમુદાય નથી એમ અહીં આ ગાથામાં કહ્યું છે. આ ગાથામાં અને ટીકામાં પરમ બ્રહ્મધારી દેવ એ ગાથાની જે બે લાઈન જે છે એ બે લાઈનમાં સમુચ્ચય રૂપે એક લીટીમાં કહી દીધું કે આ બે લીટીની અંદર
આચાર્ય દેવને કુંદ ભગવાનને શું કહેવું છે? અને આ ટીકાની જે છેલ્લી લીટી છે ને એમાં તમે જરા જુઓ તો આજે 43 ગાથાની ટીકા પૂરી થાય છે 86 પેજ ઉપર, નીચેથી ચોથી લાઈન, બે લીટીનો ફકરો છે ને એમાં જો આ બધા પડી ગયું ને, નીચેથી ચોથી લીટી 86 પેજ, આ બધા સમજી ગયા ને? એ ગાથામાં અલગ અલગ જે વાત કરી ને, જીવ સ્થાન, માર્ગણા સ્થાન, યોની, કુલ, જન્મ, જરા, મરણ, ચાર ગતિમાં પરિભ્રમણ, એ બધા સાંભળો, આ બધા તે ભગવાન પરમાત્માને લો આગળ શુદ્ધ જીવ કહ્યું ને, હવે છેલ્લે સરવાળો કરતા શુદ્ધ જીવનું શું નામ કહ્યું? ભગવાન પરમાત્માને. વાહ! આ ભગવાન પરમાત્મા એટલે કોઈ અનંત અને સિદ્ધ ભગવાન થઈ ગયા પરમાત્મા એ નહીં, આ શુદ્ધ જીવને ભગવાન પરમાત્મા કહે છે. અહીંયા પડે છે આ બધા તે ભગવાન પરમાત્માને શુદ્ધ નિશ્ચયના બળે, એટલે કે શુદ્ધ નિશ્ચયથી જોવામાં આવે, પર્યાયાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને ઉગાડેલા દ્રવ્યાર્થિક નયના ચક્ષુથી જોવામાં આવે તો આ ભગવાન કારણ પરમાત્માને શું કહે છે? આ બધા એટલે આ જે ગાથામાં જે બધો સમસ્ત સંસારના વિકારનો જે સમુદાય કહ્યો ને, એ લખ્યું ને, સંસાર વિકારોનો સમુદાય સમસ્ત, એ બધું આ ભગવાન પરમાત્માને નથી એમ શું લખ્યું છે? ભગવાન સૂત્રકર્તાનો અભિપ્રાય છે. વાહ! તો ખરા આ પદ્મ બ્રહ્મધારી દેવ સૂત્રકર્તા ને, એમ ભગવાન સૂત્રકર્તાનો. એટલે સૂત્રકર્તા એટલે જે આ સૂત્ર એટલે ગાથા, એ ગાથા જેને ગાથાના કર્તા રચયિતા એ કુંદ દેવ છે ને. હવે સૂત્રકર્તા માટે પદ્મ બ્રહ્મધારી દેવે શું પ્રયોગ કર્યો છે? ભગવાન, એમ ભગવાન સૂત્રકર્તાનો અભિપ્રાય છે. વિચાર તો કરો, સમજાય છે કે નહીં? પદ્મ બ્રહ્મધારી દેવે તે કુંદ આચાર્ય દેવના લગભગ 1000 વર્ષ પછી થયા, 1100 વર્ષ પછી એ પદ્મ બ્રહ્મધારી દેવ એમ કહે છે કે આ ભગવાન સૂત્રકર્તા એમનો આ ગાથામાં કહેવાનો આ અભિપ્રાય છે કે શુદ્ધ નિશ્ચયના બળે જોવામાં આવે તો સમસ્ત પ્રકારનો સંસાર વિકારનો સમુદાય એ શુદ્ધ પરમાત્મામાં, શુદ્ધ જીવાસ્તી કાયમાં, એટલે કે મારામાં નથી. એટલા માટે વાત કરી ને કે શુદ્ધ નિશ્ચય નયના બળે. દેવેન્દ્રભાઈ સમજણ પડે છે? કપિલભાઈ ખ્યાલ આવે છે? સિદ્ધ ભગવાનની વાત કરીએ ને, વિપુલભાઈ સાંભળજો, સિદ્ધ ભગવાનની વાત કરીએ ને તો આ બધું સમસ્ત સંસાર વિકારનો સમુદાય શુદ્ધ નિશ્ચય નથી એવું નહીં કહેવાય, સર્વથા નથી. શું સિદ્ધ ભગવાનને આ બધું મારના સ્થાન 14 પ્રકારના ગુણ સ્થાન, 14 પ્રકારના જીવ સ્થાન, યોનિ સ્થાન, કુળ, જન્મ, જરા, મરણ, ચાર ગતિમાં ભ્રમણ, એ સિદ્ધ ભગવાનને શુદ્ધ નિશ્ચય નથી કે સર્વથા નથી? સર્વથા નથી. અને સર્વથા નથી એનો અર્થ દ્રવ્યમાં પણ નથી અને પર્યાયમાં નથી. એનું નામ સર્વથા નથી, કેમ કે શુદ્ધ નિશ્ચય નહીં અને બીજો વ્યવહાર નહીં. વ્યવહાર નહીં નો વિષય ભેદ છે, પર્યાય છે. ડોક્ટર સાહેબ સમજ પડે છે? એટલે આપણે સૂત્ર જોયું ને, સર્વે શુદ્ધાહુ શુદ્ધનયા. કાઢ્યું ને સૂત્ર? સર્વે શુદ્ધાહુ શુદ્ધનયા. શુદ્ધ નયથી જોવામાં આવે સર્વ જીવો શુદ્ધ છે. સર્વ જીવો શુદ્ધ સર્વે શુદ્ધાહુ શુદ્ધનયા. શુદ્ધ નયથી સર્વ જીવો શુદ્ધ છે. સર્વ જીવ શુદ્ધ નયથી શુદ્ધ છે. અને સિદ્ધ ભગવાન શુદ્ધ નયથી શુદ્ધ છે એમ નહીં, સિદ્ધ ભગવાન સર્વથા શુદ્ધ છે.
અને સર્વથા એટલે દ્રવ્યમાં જુઓ તો પણ શુદ્ધતા અને પર્યાયમાં જુઓ તો પણ શુદ્ધતા. એનું નામ છે સિદ્ધ ભગવાન કૃતકૃત્ય થઈ ગયા છે. કૃતકૃત્ય થઈ ગયા. પંચકલ્યાણ પ્રતિષ્ઠા વગેરેમાં આવે છે કે સમ્યક દર્શન પ્રગટ કર્યા પછી દુર્લભ મનુષ્ય પર્યાયમાં શું કરવું કે સંકિત પ્રગટ કરવાની વાત, સમ્યક પ્રગટ કર્યા પછી મણિદીક્ષા અંગીકાર કરવાની વાત, પછી કે શ્રેણી, પછી અનંત દશા, પછી સિદ્ધ દશા, પછી સિદ્ધ દશા પ્રગટ થયા પછી શું કરવાનું, પછી પ્રગટ શું કરવાનું થઈ ગઈ સિદ્ધ દશા, પછી કૃતકૃત્ય થઈ ગયા ને. સમજાય છે કે નહીં? જ્યાં સુધી અનંત દશા હતી ને ત્યાં સુધી તો વ્યવહાર ભલે શુદ્ધ વ્યવહાર પણ લાગુ પડતો હતો ત્યાં. પણ સિદ્ધ દશા પ્રગટ થઈ ગઈ એટલે કેમ કે અનંત દશામાં હજુ સંસારી કહ્યા આપણે વાત કરી ને. અનંત ભગવાનને પણ સંસારી કહ્યા. અસિદ્ધત્વ નામનો ઉદય ભાવ છે ને ત્યાં હજુ. વૈભાવિક શક્તિનું પણ હજુ વિભાવ પરિણમન છે. પ્રતિશબ્દ ગુણની અંદર વિભાવ વ્યંજન પર્યાય છે. સિદ્ધ દશા પ્રગટ થતા પ્રતિશબ્દ ગુણની અંદર પણ સ્વભાવ વ્યંજન પર્યાય થઈ ગઈ ત્યાં. એવી રીતે છે પ્રતિજીવી ગુણોનું પણ શુદ્ધ પરિણમન ત્યાં થઈ ગયું. સિદ્ધ ભગવાન સર્વથા શુદ્ધ છે. અને સિદ્ધ ભગવાન જે સર્વથા પર્યાયમાં શુદ્ધતા આવી તો ક્યાંથી આવી? આ અહીંયા બતાવે છે. શુદ્ધ નિશ્ચય નહીંના બળે તો એ કહે છે કે આ ત્રિકારી દ્રવ્યનો જ્યાં સ્વીકાર થયો તો કહે છે કે આ પર્યાયની અંદર આ જે વિકાર સમુદાય હતો એ નીકળવાનું શું થઈ ગયું? ચાલુ થઈ ગયું, શરૂઆત થઈ ગઈ. પહેલા નંબરમાં તો મિથ્યાત્વ અને અનંતાનંદની સલામ કરીને ચાલ્યા જાય છે. એ પ્રમાણે એની સાથે 41 પ્રકૃતિઓનો બંધ મટી જાય છે. તો એ ધીરે ધીરે એ પર્યાયમાં પણ નીકળવા લાગે છે. એ છે જો આ છે ભાઈ ગુરુદેવનો ઉપકાર તો આ છે. જાય છે કે નહીં? હા. બાકી આ દ્રષ્ટિનો વિષય જે સમ્યક દર્શનનો વિષય જે છે એની જ પ્રમુખતા જીવને ના હોય. સમ્યક દર્શન શબ્દનો તો ખ્યાલ હોય પણ સમ્યક દર્શન જેના આશ્રય પ્રગટ થાય છે એ શુદ્ધ જીવ કેવો છે, એ શુદ્ધ જીવનું શું સ્વરૂપ છે એનો જ્યાં સુધી જીવને મહિમા ન આવે તો પછી સમ્યક દર્શનનો પ્રશ્ન ક્યાં રહેશે? કાલે જોયું છે મને ખ્યાલથી સમ્યક વિના ધર્મના અંગોમાં મન વચન કાયાની પ્રવૃત્તિ હોય કે અધર્મના અંગોમાં મન વચન કાયાની પ્રવૃત્તિ હોય, એટલે શુભ યોગ હોય કે અશુભ યોગ હોય, સમ્યક પામ્યા વિના તો ઘાતી કર્મની બધી પ્રકૃતિનો નિરંતર બંધ થઈ ગયું છે. વિચાર તો કરો. બધી પ્રકૃતિનો ઘાતી કર્મની નિરંતર બંધ થઈ રહ્યો છે. શુભ યોગ હોય કે અશુભ યોગ હોય, સમ્યક પામ્યા વિના. અને જ્યાં સમ્યકની પ્રાપ્તિ થઈ ફટાક તેને ઘાતી કર્મની અંદર ખાંચો પડી ગયો. ત્યાં આગળ મિથ્યાત્વ ગયું. મિથ્યાત્વ પ્રકૃતિ ગઈ ને દર્શનોની 3 જે છે ને સમ્યક પ્રગટ થયું એ મિથ્યાત્વ ગયું અને અનંતાનુબંધ ઘાતી કર્મની અંદર કાપ મુકાયો ત્યાં. બાકી સમ્યક પામ્યા વિના દ્રવ્યલિંગાજીવે અનંતવા ધારણ કર્યા, શુક્લ લેશ્યા, પણ કહે છે વાત એ છે કે ઘાતી કર્મની બધી પ્રકૃતિઓ નિરંતર બંધ ચાલે છે. સીધી વાત. આ બધા પરથી ગુરુદેવે આપણા ઉપર કેટલો ઉપકાર કર્યો છે એ વાતનો ખ્યાલ આવે છે. વાત તો એ છે. જો શું કહે છે ટીકામાં? શુદ્ધ નિશ્ચય નહીં શુદ્ધ જીવને સમસ્ત સંસાર વિકારોનો સમુદાય નથી એમ અહીંયા આ ગાથામાં કહ્યું છે. સિદ્ધ ભગવાનની જ્યારે વાત ચાલતી હોય, સિદ્ધ ભગવાનની ગાથા હોય તો એ વખતે શુદ્ધ નહીંથી એમાં નથી એવું નહીં કહે. ત્યાં એમ કે સિદ્ધ ભગવાનને આ બધું નથી, સિદ્ધ ભગવાનને આ બધું ત્યાં નહીં લગાડવું પડે. સમજી ગયા? નહીં લગાડવું પડે. ત્યાં તો દ્રવ્ય પર્યાય બે શુદ્ધ છે ને એટલે પછી લય લગાડવાની જરૂર રહેતી નથી. હજુ હવે જો
હવે એક વાત સમસ્ત સંસાર વિકારોના સમુદાયમાં એક વાતને ખોલે છે. હવે દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મનો સ્વીકાર નહીં હોવાથી જીવને નારકત્વ, ત્રિયંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વ સ્વરૂપ 4 ગતિઓનું પરિભ્રમણ નથી. શું કહે છે? જો દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મનો સ્વીકાર નહીં હોવાથી, એમાં લગ્ન પ્રસંગોમાં નથી લખતા કે કોઈ પણ પ્રકારની ગિફ્ટ એ ચાંદલો સ્વીકારવામાં આવશે નહીં, એવું લખે છે ને. માત્ર ઓનલી બેસ્ટ વિશિસ બસ સ્વીકારવામાં નહીં આવે ગિફ્ટ કે કોઈ પણ પ્રકારની. એ અહીંયા કહે છે કે દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મનો સ્વીકાર નહીં હોવા, એટલે જે આ શુદ્ધ જીવ છે એ કારણ પરમાત્મામાં ના દ્રવ્ય કર્મ છે ના ભાવ કર્મ છે, બેનો અભાવ છે. હવે વાત એ છે કે આ નારકત્વ, ત્રિયંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વ 4 ગતિઓનું પરિભ્રમણ નથી. કેમ કે આ નારકપણું, ત્રિયંચપણું, દેવપણું ને મનુષ્યપણું જે છે એ તો જે આપણે ઔદૈક ભાવના 21 ભેદ ભણ્યા, ઔદૈક ભાવના 21 ભેદ આવ્યા ને, એમાં 4 ગતિ આવી કે ન આવી? 4 ગતિ આવી. તો એ જીવમાં મનુષ્ય, ત્રિયંચ, દેવ, નારક ગતિને યોગ્ય જે ભાવ થાય, ભાવ એ તો જીવનો ભાવ, એ જીવનો ભાવ. અને બહારમાં નામકર્મના ઉદયથી મનુષ્ય, ત્રિયંચ, દેવ, નારકના જે કોઈ શરીર મળે છે ને, ગતિ મળે છે, ગતિ ગતિ નામકર્મના ઉદયથી, નામકર્મની 3 પ્રકૃતિ છે કે નહીં? એમાં મનુષ્ય ગતિ નામકર્મના ફળમાં મનુષ્ય ગતિ મળે, ત્રિયંચ ગતિ નામકર્મના ફળમાં ત્રિયંચ ગતિ મળે, દેવ ગતિ નામકર્મના ફળમાં દેવ ગતિ મળે, અને નારક ગતિ નામકર્મના ફળમાં નરક ગતિ મળે. એ તો નામકર્મના ફળમાં એ જે ગતિ મળી ને એ તો બહારમાં થયું આ. અને જીવમાં એ પ્રકારનો જે ભાવ થાય તો પેલું તો દ્રવ્ય થયું, અને આ શું થઈ ગયું? ભાવ. નામ કર્મ જે છે ને, નામ કર્મના ઉદયથી જે ગતિ મળી બહારમાં, તે કહે છે નામ કર્મ એ દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મ મારામાં શું છે? અભાવ છે. દ્રવ્ય કર્મનો સ્વીકાર નથી. તો આ ગતિ જે છે એ તો નામ કર્મના ઉદયનું ફળ છે, પણ નામ કર્મ દ્રવ્ય કર્મ છે. 8 દ્રવ્ય કર્મ કહે ને, જ્ઞાનાનંદ દર્શનાનંદ મોની અંતરાય અવિનાશ પુત્ર વેદનીય. પણ એ કહે છે 8 પ્રકારના દ્રવ્ય કર્મનો મારામાં અભાવ છે ને, અને ભાવ કર્મનો પણ મારામાં અભાવ છે. એ પ્રવચન સારમાં આવે છે કે અનંત ભગવાને 4 ઘાતી કર્મનો, દ્રવ્ય ઘાતી અને ભાવ ઘાતીનો નાશ કર્યો. શું? દ્રવ્ય ઘાતી અને ભાવ ઘાતીનો નાશ કર્યો. એવી રીતે સિદ્ધ ભગવાન માટે પણ થયું ને. સિદ્ધ ભગવાને દ્રવ્ય ઘાતી અને ભાવ ઘાતી કર્મ, ભાવ ઘાતી અગાતી થઈ ગઈ ને. તો એ અરહંત ભગવાનની જે વાત કરી, એમને તો દ્રવ્ય અને ભાવ ઘાતી કર્મનો નાશ કર્યો એની વાત થઈ. એ તો દશા પ્રગટ થઈ એની વાત કરી છે. અહીંયા અલગ વાત છે. ત્યાં પર્યાયમાં એનો નાશ કર્યો એની વાત છે. બહારમાં 4 અરહંત ભગવાનની વાત લઈએ તો 4 ઘાતી કર્મનો દ્રવ્ય ઘાતી જ્ઞાનાનંદ દર્શનાનંદ મોની, અને અંદરમાં એ જાતિને યોગ્ય જે ભાવ જ્ઞાનાવરણ ભાવ લેવો અહીંયા જીવમાં. તો અનંત ભગવાને દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ બંનેનો શું કર્યો? નાશ કર્યો. સમજજો જરા શાંતિ. નાશ કર્યો ને એમને, તેને શું પ્રગટ થયું? અનંત ચતુષ્ટય પ્રગટ્યા. બરાબર છે ને પર્યાયમાં. હવે અહીંયા એ કહે છે કે મારામાં તો આ દ્રવ્ય કર્મ ને ભાવ કર્મનો સ્વીકાર છે નહીં. બહુ શાંતિથી સમજજો વાતને.
મારામાં તો દ્રવ્ય કર્મ ભાવ કર્મનો સ્વીકાર છે જ નહીં ને. એનો મતલબ એ થયો કે મારામાં તો અત્યારે જ હાલ હું તો સહજ ચતુષ્ટય રૂપ છું. નિયમ સારની શૈલી છે. આગળ પાછળ કરે આવશે. જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે. જો આગળ છે ગાથા કાઢો જરા 47 ગાથા છે 97. જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે. જેથી જન્મ મરણાદિહીન ને પછી લખ્યું છે અષ્ટગુણ સંયુક્ત છે. 8 ગુણોથી સંપૂર્ણ. હા, સિદ્ધ ભગવાનની વાત નથી આ. સિદ્ધ ભગવાનની વાત નથી કરવી. સમજાય છે કે નહીં? અહીંયા સમજે જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો આ સંસારીની વાત કરવી છે. પડે છે કે નહીં? સંસારી જીવો સિદ્ધ ભગવાન તો 8 ગુણોથી અલંકૃત છે. અનંત ભગવાન અનંત ચતુષ્ટયથી અલંકૃત છે. પણ અહીંયા તો કહે છે અરહંત જે છે ને, અનંત તો શુદ્ધ આત્મા છે, હું પણ એના જેવો છું. આ વાત એ છે. તો સમજો સિદ્ધ ભગવાન 8 ગુણોથી અલંકૃત છે ને, એવી રીતે હું પણ 8 ગુણોથી અલંકૃત છું. અને કેવી રીતે જરા સમજજો વાતને કે સિદ્ધ ભગવાનને 8 કર્મનો ક્ષય થયો તો પર્યાયની અંદર 8 ગુણોથી એ અલંકૃત થયા. પર્યાય અલંકૃત થયા. હવે અહીંયા વાત એ કરવી છે કે જેમ સિદ્ધ ભગવાને તો દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો શું કર્યો? નાશ. 8 ગુણોથી અલંકૃત થયા. વાત એવી છે કે મારામાં તો આ દ્રવ્ય કર્મ ભાવ કર્મનો સ્વીકાર જ નથી. એટલે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ જ્યાં છે ત્યાં 8 ગુણો નથી જોવામાં આવતા. સમજણ પડે છે કે નહીં? જ્યાં દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ છે તો પર્યાયમાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ હતા તો 8 ગુણો નહોતા, પર્યાયમાં નહોતા. હવે સિદ્ધ ભગવાનને પર્યાયમાં એ નીકળી ગયું. પર્યાયની અંદર દ્રવ્ય કર્મ ભાવ કર્મ નીકળી ગયા. હા, તો 8 ગુણોથી અલંકૃત પર્યાયમાં થઈ ગયા. તો પર્યાયમાં હતું ને પર્યાયમાં નીકળ્યું. તો પર્યાયમાં 8 ગુણોથી અલંકૃત થયા. હવે મારામાં તો દ્રવ્ય કર્મ ભાવ કર્મનો સ્વીકાર જ નથી ને. એનો મતલબ એ થઈ ગયો કે હું અત્યારે જ 8 ગુણોથી શું છું? અલંકૃત છું. આ એ છે વાત. જરા શાંતિથી સમજવી. જરા જેને અહીંયા સહેજ ચતુષ્ટય આગળની ગાથામાં કહે સહેજ ચતુષ્ટય. સહેજ એટલે એને કોઈ કર્મનો ક્ષય થાય તો ચતુષ્ટય પ્રગટ થાય. ભગવાનની જે અનંત ચતુષ્ટય પ્રગટ્યા એ તો પર્યાયમાં, અને આ તો સહેજ અનંત ચતુષ્ટય છે. જોવું છે તમારે કાઢો જરા. અને કદાચ એમ લાગે કે તમે એમને એમ બોલતા હશો. જો પાનું નંબર 28 જો. જો પાનું 28 માં નીચેની વાંચું છું, બધું નહીં કહીએ આપણે, પણ તમને ખ્યાલ આવે જરા. નિયમ સારમાં શૈલી પણ ખ્યાલ આવે. આ સહેજ ચિદ વિલાસ રૂપે, સહેજ ચિદ વિલાસ રૂપે 1 સદા સહેજ પરમ વિતરાગ સુખામ 2 અપ્રતિહત નિરાવરણ પરમચિત શક્તિનું રૂપ 3 સદાંતરનું કેવું સ્વ સ્વરૂપમાં અવિચળ સ્થિતિ રૂપ સહેજ પરમ ચારિત્ર 4 ત્રણેય કાળે અવિચ્છિન્ન હોવાથી સદા નિકટ એવી પરમ ચૈતન્ય રૂપની શ્રદ્ધા. એ ચાકે ને એ શું લખ્યું છે? સ્વભાવનંદ ચતુષ્ટય. હવે સમજણ પડે છે સ્વભાવનંદ ચતુષ્ટય એટલે થઈ ગયું ને? સ્વભાવનંદ ચતુષ્ટય જે સનાથ છે એવા આત્માને અનાથ મુક્તિ સુંદરીના નાથને. પછી આપણે એક વખતે શોધ્યું હતું, જો તમને ખ્યાલ હતો અનાથને સનાથનો અહીંયા આવી ગયા. જો આપણે એક વખતે જોયું હતું ને, પછી નથી મળ્યું નહોતું મારા ખ્યાલથી. જો એ સ્વભાવ અનંત ચતુષ્ટયથી જે સનાથ છે, લો સ્વભાવ અનંત ચતુષ્ટયથી અત્યારે છે ને, સ્વભાવ અનંત સનાથ. સિદ્ધ ભગવાનને પેલા અનંત ભગવાનને પ્રગટ્યા છે ને, એ તો પર્યાયમાં સનાથની વાત છે. આ તો કહે છે સ્વભાવ અનંત ચતુષ્ટયથી દરેક જીવો કેવા છે? સનાથ છે. જો સનાથ છે એવા આત્માને જો અનાથ મુક્તિ સુંદરીના નાથને
ભાવવો અર્થાત સહેજ જ્ઞાન વિલાસ રૂપે સ્વભાવ અનંત ચતુષ્ટ યુક્ત આત્માને ભાવવો. ભાવવાની વાત છે ધ્યાન કરવાની, તો ધ્યાન કરવા યોગ્ય આત્મા કેવો છે? સ્વભાવ અનંત ચતુષ્ટ યુક્ત. ત્યાં સ્વભાવ અનંત ચતુષ્ટ તને ક્યાંથી લાવ્યા? અનંત ભગવાનની વાત બરાબર છે, પણ એ તો કહીએ છે કે અનંત ભગવાને પર્યાયમાં પ્રત્યા ક્યાંથી? કેવી રીતે પ્રત્યા પર્યાયમાં? પ્રત્યા શું ગયું તો શું પ્રત્યું? તો દ્રવ્ય કર્મ ભાવ કર્મ ગયા ને ભૂમિકા અનુસાર ગયા તો એ પ્રત્યું. પર્યાયમાં એ ગયું તો પ્રત્યું. તો કે મારામાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ છે નહીં, તો પછી મારામાં એ રાગ દ્વેષના વિકારી ભાવ હોવાનો પ્રશ્ન થતો નથી. હું તો વર્તમાનમાં સ્વભાવ અનંત ચતુષ્ટયથી સુશોભિત છું. 8 ગુણોથી હું અલંકૃત છું. આ છે નિયમસાર ભાગવત શાસ્ત્ર. પદ્મ બ્રહ્મધારી દેવે કહ્યું આ તો ભાગવત શાસ્ત્ર છે. જે સ્વયં કહે છે કે જેના મુખમાંથી મકરંદ ઝરે છે, પરમાગમ રૂપી પુષ્પરસ ઝરે છે, એવો હું આ પદ્મ પ્રભવ કે જે શુદ્ધોપયોગની સન્મુખ છું, એ આ વાત કહી રહ્યા છે. જો ગાથા 15 કાઢો જરા, 36 કારણ શુદ્ધ પર્યાય વાળી ગાથા છે ને, પ્રસિદ્ધ ગાથા કારણ શુદ્ધ પર્યાય 15 ગાથા 36 પાન. આ એક માત્ર કારણ શુદ્ધ પર્યાયની વાત એક નિયમ સારમાં જોવા મળે છે. અને નિયમ સારની અંદર પણ 15 ગાથામાં તમને એકદમ ખુલીને સ્પષ્ટ રૂપે કારણ શુદ્ધ પર્યાયની વાત જોવા મળે છે. એ લખે છે 15 ગાથામાં નીચેની બીજી લીટી, અહીં સાંભળજો, સહેજ શુદ્ધ નિશ્ચયથી. મળ્યું? ભાઈ આ બધા શબ્દોથી થોડું ટેવાવું પડશે તમારે. અત્યારે જેમ બધું બદલાઈ ગયું ને, પહેલા નાસ્તામાં તો મમરા ને ધાણી બધું મૂકતા હતા કોઈ આવે તો. હવે ચાલે એ બધું? નહીં ચાલે ને, ટેવાઈ ગયા ને. પહેલા પેલું પ્રાઇમસ ને ચૂલો ને ગેસ, હવે ગેસ થી પણ ટેવાયા, કુકર થી પણ ટેવાયા. શરૂઆતમાં કુકર આવે તો કોઈને ડર લાગે કે કુકર ફાટશે તો, ગેસ નો બાટલો ફાટશે તો, એ તો ટેવાવું પડશે. સમજાય છે કે નહીં? એમ બધા જગતમાં બધામાં ટેવાયું ને. એમ કે આનાથી પણ આ બધું તારે આત્મકલ્યાણ કરવું હોય તો આનાથી તારે ટેવાવું પડશે. અને આ ખરેખર ટેવાવા જેવું છે એમ. સાંભળો, અહીં સહેજ શુદ્ધ નિશ્ચયથી અનાદિ અનંત, લો આવી ગઈ ને, અનાદિ અનંત અમૃત અતિન્દ્રિય સ્વભાવ વાળા અને શુદ્ધ એવા, હવે વાંચો, એવા કશું લખ્યું છે? સહેજ જ્ઞાન, સહેજ દર્શન. આ સહેજ દર્શન એટલે સહેજ સમ્યક દર્શન. હા, સહેજ શ્રદ્ધા, સહેજ શ્રદ્ધા, સહેજ શ્રદ્ધા એમ. સહેજ જ્ઞાન, સહેજ દર્શન, સહેજ ચારિત્ર, સહેજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંતર તત્વ સ્વરૂપ. આ નિયમ 7માં 15મી ગાથામાં વિશેષ શબ્દો છે ને, શુદ્ધ અંતર તત્વ સ્વરૂપ. જે કોઈ ને પરિણામ માત્રથી જે ભિન્ન, એ પ્રમત્ત પણ નથી ને અપ્રમત્ત નથી. એ શુદ્ધ અંતર તત્વ સ્વરૂપ જે કશું લખ્યું છે? સ્વભાવ અનંત ચતુષ્ટય. આવ્યું કે ના આવ્યું? એમાં 4 લઈ લીધા ને, સ્વભાવ 4 લીધા. જો આગળ લખ્યું જ્ઞાન, સહેજ જ્ઞાન આવી ગયું, પછી સહેજ દર્શન આવી ગયું, સહેજ ચારિત્ર આવી ગયું, સહેજ પરમ વિતરાગ સુખાત્મક. દર્શન જ્ઞાન ચારિત્ર લીધે એ પ્રમાણે આવી ગયો એનો ભાવ મૂળમાં. તો જો જે સ્વભાવ અનંત ચતુષ્ટયનું સ્વરૂપ, તેની સાથેની જે પૂજિત પંચમ ભાવ પરિણતિ, એટલે તેની સાથે તન્મયપણે રહેલી જે પૂજ્ય એવી પારિણામિક ભાવની પરિણતિ, તે જ કારણ શુદ્ધ પર્યાય છે એવો અર્થ છે. સમજાય છે? હવે તમે સાને એક બીજું પડકું, એનું નીચેનું પડકું જોયું એટલે કદાચ ક્યાંય કોઈને થોડુંક સંશય હોય તો સ્પષ્ટ થઈ જશે. હવે જે આવે છે અનંત ભગવાને પ્રગટ્યું ને ચતુષ્ટય, એની વાત. પર્યાયમાં રાગ દ્વેષ વિકારી ભાવ દ્રવ્ય કર્મ ભાવ કર્મ ગયા ને પ્રગટ્યું, હવે એની વાત. અત્યારે જે વાત કરી અનાદિ અનંતની વાત કરી,
હવે સાદી અનંત વાળી વાત કરે છે. જો સાદી અનંત લો એટલે સાદી એટલે ખબર પડે છે ને, નવું પ્રગટ્યું અને અનંત કાળ સુધી રહે. સમજાય? 24 તીર્થંકર ભગવંત ને જે અનંત ચતુષ્ટય પ્રગટ્યું એ અનાદિ અનંત કે સાદી અનંત? એ સાદી અનંત. હા, સમજાય છે કે નહીં? અને અહીંયા અત્યારે જે શુદ્ધ નિશ્ચયના બળે જે ચતુષ્ટયની વાત કરે છે એ કેવું છે? અનાદિ અનંત. તો અનાદિ અનંત ચતુષ્ટય તારામાં છે કે નહીં? છે ને. સ્વભાવ ચતુષ્ટય. જો સાદી અનંત અમૂર્ત અતિન્દ્રિય સ્વભાવ વાળા. હવે શું લખ્યું? શું લખ્યું છે કે નહીં પાસે નિયમ સાર? શું લખ્યું છે બોલો? શુદ્ધ સદભૂત વ્યવહાર. પેલામાં શું લખ્યું હતું? શું લખ્યું હતું? અહીંયા છે એમ શરૂઆત શું કરી? અહીં આગળ સહેજ શુદ્ધ નિશ્ચય નહીં. સહેજ શુદ્ધ નિશ્ચય નહીં. પેલામાં સ્વભાવની વાત કરી ત્યાં. બરાબર. હવે અહીંયા શુદ્ધ સદભૂત શું? અને ત્યાં પણ નહીં તો છે ને. ત્યાં નહીં તો છે, નહીં તો બે જગ્યાએ છે. પણ ત્યાં લખ્યું સહેજ શુદ્ધ નિશ્ચયથી અને અહીંયા લખ્યું શુદ્ધ સદભૂત વ્યવહારથી. એમ બરાબર છે ને? અતિન્દ્રિય સ્વભાવ શુદ્ધ સદભૂત વ્યવહારથી કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, કેવળ શક્તિયુક્ત. શક્તિ એટલે વીર્ય આવી ગયું. કેવળ શક્તિયુક્ત. પછી શું લખ્યું છે? ફળરૂપ અનંત ચતુષ્ટય. હવે આ સૂર્ય છે વાંચે છે જીવ નિયમસાર હાથમાં લઈને શાંતિથી આ બધું, તો એને ખબર જ પડે ને કે આ શું છે. શું લખ્યું છે? ફળરૂપ અનંત ચતુષ્ટય. થઈ ગયું ને? સ્તુતિનું ફળ 31 વગેરે ગાથાઓ સમય સાની. 12મા ગુણસ્થાન સુધી તો સ્તુતિ અને 13મા ગુણસ્થાનમાં સ્તુતિનું ફળ. આ તો ફળરૂપ ચતુષ્ટય છે. ફળરૂપ અનંત ચતુષ્ટયની સાથેની અનંત ચતુષ્ટયની સાથે તન્મયપણે રહેલી જે પરમ ઉત્કૃષ્ટ ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ. કઈ? ક્ષાયિક ભાવની શુદ્ધ. અને ઉપર જે લખી છે ને, ઉપર જે પરિણતિ લખી ને કે સ્વભાવ અનંત ચતુષ્ટયનું સ્વરૂપ, તેની સાથેની જે પૂજી પછી કઈ પરિણતિ? લો પંચમ ભાવ પરિણતિ. વાહ. હા, પંચમ ભાવ પરિણતિ. અને અનંત ભગવાનને જે ફળરૂપ ચતુષ્ટય પ્રગટ્યા એ કઈ પરિણતિ છે? શું લખ્યું? જોડે બોલો. ક્ષાયિક ભાવની. શું લખ્યું છે? ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ. અને પેલી છે પંચમ ભાવની પરિણતિ. તો અનંત ભગવાન ને સિદ્ધ ભગવાન ને જે શુદ્ધ પર્યાયનો પ્રવાહ ચાલે છે એ શુદ્ધ પરિણતિ તો છે, પણ એક ક્ષાયિક ભાવની શુદ્ધ પરિણતિ છે. ક્ષાયિક ભાવની શુદ્ધ. અને જ્યાં પંચમ ભાવ જ્ઞાયક ભાવ જે ત્રિકાલી દ્રવ્યજી છે ને, એની ત્રિકાલીનું વર્તમાન. પર્યાયની વાત નથી. ત્રિકાલીનું વર્તમાન. એ ત્રિકાલી એ છે સામાન્ય અને પર્યાય છે કે વિશેષ. વિશેષની વાત નથી કરવી. ત્રિકાલી ધ્રુવ 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 છે ને, એ ધ્રુવનું વિશેષ પકડો. ધ્રુવનું વિશેષ. તો ધ્રુવનું વિશેષ એ ત્રિકાલીનું વર્તમાન. એને અહીંયા પંચમ ભાવની પરિણતિ કહી. પંચમ અહીંયા પંચમ ભાવની પરિણતિ લેવાની છે. પંચમ ભાવ કયો બોલો? પંચમ ભાવનું નામ બોલો. પંચમ ભાવનું શું નામ છે? પંચમ ભાવનું નામ પારિણામિક ભાવ છે. ઠીક છે ને? તો પંચમ ભાવનું નામ પારિણામિક ભાવ છે. તે પારિણામિક ભાવ ઉત્પાદ વ્યય વાળો હોય કે ઉત્પાદ વ્યય વગરનો હોય? ઉત્પાદ વ્યય નિરપેક્ષ છે. ઉત્પાદ વ્યય વગરનો છે પંચમ ભાવ. તો બરાબર છે ને? પંચમ ભાવ પારિણામિક ભાવ તો અપરિણામી છે. અપરિણામી છે. ચાર ભાવ પરિણામ રૂપ છે. ક્ષાયિક ભાવ ભલે પરિણામન રૂપ હોય. હવે અહીંયા જે વાત કરવી છે ને, એ તો કહ્યું કે આ પંચમ ભાવની પરિણતિ છે. પંચમ ભાવની પરિણતિ. હવે પરિણતિ એટલે તમે જો પર્યાય જ મગજને એકદમ ફિટ કરી રાખ્યું હશે,
પરિણતિ એટલે પર્યાય, પરિણતિ એટલે પર્યાય, પરિણતિ એટલે પર્યાય, અને પર્યાય એટલે ઉત્પાદયવાળી, પર્યાય એટલે ઉત્પાદયવાળી, પર્યાય એટલે ઉત્પાદય. તો પંચમ ભાવની પરિણતિમાં તમે ઉત્પાદને શોધવા જશો, ઉત્પાદય ક્યાંથી મળશે? ત્યાં નહીં મળે ઉત્પાદય. તમને પડે છે ઉત્પાદય જે છે ચાર ભાવોની અંદર છે, એટલે એમાં ગયા. એક શાહિક ભાવની પરિણતિને તમે ઉત્પાદય વાળી લો, શાહિક ભાવની પરિણતિ સુધી ઉત્પાદય વાળી છે, કેમ કે પંચમ ભાવની પરિણતિ જ નથી. ફળરૂપનં ચતુષ્ટય, ફળરૂપનં ચતુષ્ટય એ તો શાહિક ભાવની પરિણતિ છે, પંચમ ભાવની થોડી પરિણતિ છે. એટલે ફળરૂપનં ચતુષ્ટય એક શાહિક ભાવની પરિણતિ છે, મતલબ એ ઉત્પાદય રૂપ છે. અને અહીંયા જે વાત કરે છે પંચમ ભાવની પરિણતિ જે વાત કરી, તો પંચમ ભાવની પરિણતિ એ ઉત્પાદય રૂપ ન હોય. અને પરિણતિ કહ્યું તો પરિણતિમાં શું સમજવું અમારે? પરિણતિ કહ્યું, પરિણતિમાં શું સમજવું? કે પરિણતિમાં એટલું સમજવું કે ત્રિકાળીનું વર્તમાન, એટલે વર્તમાન ઉત્પાદય વાળી પર્યાય નહીં, પણ ધ્રુવનું વર્તમાન, ધ્રુવનું વિશેષ, ધ્રુવનું વિશેષ. જે ધ્રુવમાં ભેદ પડ્યો ને, ધ્રુવમાં એ ભેદ પાડ્યો. વર્તમાન વર્તતું ધ્રુવ, વર્તમાન વર્તમાન વર્તતું ધ્રુવ, એ વર્તમાન વર્તતું ધ્રુવ એ ત્રિકાલિક છે. ટાઈમ તો થઈ ગયો છે. જેમ એકદમ સ્થૂળ કથન કરીને સમજાવું કે આપણા પાસે 100 વર્ષ જૂનું સોનું છે, ગોલ્ડ છે 100, અને 100 છેલ્લા 100 વર્ષથી એ જે સોનું છે સોનીના ત્યાં લગાવવા માટે આપી અને સોનાનું પિત્તળ થઈ જાય એ નથી લગાવવું આપણે, બરાબર છે? એટલું સોનું રહે છે. ઈમાનદાર સોનીની વાત કરીએ છીએ આપણે. તો એ કહે છે કે 100 વર્ષથી આપણા જે બાપ દાદા વગેરે ભગાવી નવું અલગ બનાવતા જે હજુ આગળ 100 વર્ષ સુધી તે બને છે. તો એની અંદર જે 100 વર્ષ પહેલાનું સોનાનો અલગ જે ગાંઠ હતો અને અત્યારે બધી ડિઝાઇન બદલાઈ ગઈ, અત્યારે નવું બનાવ્યું. તો મારું કહેવું છે કે એ જે પેલું સોનું વર્તમાન તો સોનું વર્તી રહ્યું છે કે નહીં? નિરંતર વર્તી રહ્યું છે ને. તમે ઘાટને નહીં જોવાનું, એ સોનું વર્તી રહ્યું. હવે આજે તમારે દાગીના બનાવવા છે અલગ પ્રકારની ડિઝાઇનમાં, તો તમારે કયા વખતનું સોનું કામમાં આવશે, કયા વખતના સોનાને જોવું પડશે? 100 વર્ષ પહેલાનું સોનું કે અત્યારનું સોનું? અત્યારનું સોનું જોવું પડશે ને. હવે અત્યારનું સોનું છે ને વર્તમાન વર્તતું ધ્રુવ, એ વર્તમાન વર્તતું સોનું. હવે વર્તમાન વર્તતું જે સોનું છે એ 100 વર્ષ એ જ છે કે બીજું છે? એ જ છે ને. તતક બોલી છે કે આ સોનું કેટલું જૂનું છે? 100 વર્ષ જૂનું છે. એમ વર્તમાન વર્તતું ધ્રુવ એ કેટલું જૂનું છે? વર્તમાન વર્તું ત્રિકાલિક, વર્તમાન વર્તું આ જે પરિણતિ છે એ પરિણતિ ક્યારની છે? તો કહે છે કે આ વર્તમાન વર્તું સોનું વર્તું કહ્યું, વર્તમાન વર્તું પડે તો છે તો એમાં ત્રણેય કાળના દર્શન થાય છે. એમ વર્તમાન વર્તું ધ્રુવ કહેતા અનાદિથી છે ને અનંતકાળ. પણ વર્તમાનમાં એના શરણમાં ગયો ને આ પર્યાય, વર્તમાન પર્યાય જે વખતે એના શરણમાં ગઈ તો એ વખતનું વર્તમાન વર્તતું ધ્રુવ એને પૂજનીય પંચમ પરિણતિ કહે. પૂજનીય પંચમ ભાવની પરિણતિ, એ પંચમ ભાવની પરિણતિ. એ ધ્રુવમાં ભેદ પાડ્યો, ધ્રુવનું વિશેષ એટલે પરિણતિ. એ કોઈ ઉત્પાદને વાળી પરિણતિ. હા, તો વાત આપણી એમાંથી આવી કે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મનો, દ્રવ્ય કર્મ ને ભાવ કર્મનો મારામાં અભાવ છે ને. દ્રવ્ય કર્મ ને ભાવ કર્મનો મારામાં અભાવ છે, તો આ ચાર પ્રકારની જે ગતિ મળે છે એ તો દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ સાથે રિલેટેડ છે. સિદ્ધ ભગવાનને નીકળી ગયો તો ગતિ નથી, પંચમ ગતિ. એ સિદ્ધ ભગવાનની વાત બરાબર છે, પણ અમારે તો અહીંયા બતાવવું છે કે શુદ્ધ નિશ્ચયને એના પડે જોવામાં આવે તો મારામાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ નથી, મારામાં મનુષ્ય દેહ દેવ નારક વગેરે ગતિ નથી. બોલો આપણે કઈ ગતિના જીવ છીએ? બોલો, મનુષ્ય ગતિના કે ક્રિયાજ ગતિના, દેવ ગતિના કે નરક ગતિના? બોલો અહીંયા કઈ ગતિમાં જવા મળે તો સારું? કઈ ગતિમાં જવા મળે તો સારું અહીંયાથી? હા, દેવ ગતિમાં જવા મળે તો સારું કે નરક ગતિમાં જવા મળે તો સારું? બોલો, આ એક સમજણ પડે છે ને કે મારામાં ગતિ નથી ને, તો પછી ગતિમાં જવા મળે. ગતિમાં જવું છે મારે, ગતિમાં જવું એનો મતલબ પોતાની સત્તાનો નાશ.
કેમ કે હું તો ત્રિકાલી છું, અનાદિ અનંત રહેવાળ, અને ગતિમાં જવું તો ગતિ તો ક્ષણિક છે. જેને ગતિમાં જવાનું, ગતિમાં કોઈ દેવ ગતિમાં મારે જવું છે, એનો મતલબ પોતાને જન્મ મરણ ચાલુ રાખવું, એને સંસારમાં પરિભ્રમણ કરવું, સમજાય કે નહીં? પોતાનો અભિપ્રાયમાં નાશ માનવો છે. મારે ગતિ, મારે અત્યારે મારે ગતિ નથી તો પછી કઈ ગતિમાં જવાનો પ્રશ્ન ક્યાં છે? આ એ બતાવે. ખ્યાલ આવે છે કે નહીં?
અને શુદ્ધ જીવ એ આશ્રય કરવા યોગ્ય જીવનું નામ શુદ્ધ જીવ છે. જે જીવ આશ્રય કરવા યોગ્ય છે એ જીવનું નામ શુદ્ધ જીવ છે. અને જે જીવ આશ્રય કરવા યોગ્ય નથી એ અશુદ્ધ જીવ છે. સમજાય છે? હવે કહે છે આગળ, દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મનો સ્વીકાર નહીં હોવાથી જીવને નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વ ચાર ગતિઓનું પરિભ્રમણ કરે. ગતિ કહીને નામ કર્મના ઉદયથી જીવને ગતિ મળે છે. મનુષ્ય, તિર્યંચ, દેવ, નારક એ ગતિ છે. અને આ જે મનુષ્યનું શરીર, તિર્યંચનું શરીર એ નામ કર્મના ઉદયથી, મનુષ્યનું શરીર એ નામ કર્મના ઉદયથી, એ શરીર નામ કર્મના ઉદય, અને મનુષ્ય ગતિ જે